લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસ.એમ. દવે હાઈસ્કૂલના વિદ્યાર્થીની બહેનો દ્વારા નવતર પ્રયોગ સ્વરૂપે જે વ્યક્તિ વડલાની પૂજા કરી પોતાના પતિના આયુષ્યને વધારી શકે તો વૃક્ષની પૂજા કરી સૃષ્ટિ ઉપર રહેલા માનવજીવને વધારવા માટે માત્ર વાવીને નહીં પરંતુ તેનું જતન અને ઉગાડીના દેશ અને દુનિયામાં તેની ખાસ જરૂર છે તેવા ઓક્સિજનની માંગણી રક્ષાબંધનની રાખડી બાંધી વૃક્ષો પાસે કરવા માટે શાળાની વિદ્યાર્થીની બહેનોએ આ નવતર પ્રયોગથી વૃક્ષને પોતાનો ભાઈ માનીને સમાજને વૃક્ષની ખૂબ જ જરૂર છે પ્રકૃતિ સાથે પ્રેમ કરવા માટે ઉત્તમ ઉદાહરણ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું. વૃક્ષ જગતને બધું આપે છે તો એને પણ પોતાના જ પરિવારના સભ્યો ગણો તેવા વિચારને પ્રબળ કરવા માટે શાળાની વિદ્યાર્થીની બહેનો આચાર્ય ડોક્ટર હિતેશ પંડ્યા અને શિક્ષક મિત્રોને માર્ગદર્શન હેઠળ વૃક્ષ મારો ભાઈ આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષોનું જતન કરવામાં શપથ લીધા. શિવમાં જીવ અને જીવમાં શિવ તેવા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાની દીકરીઓ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. વૃક્ષને જ પોતાનો ભાઈ માની ઘણી બધી બેન દીકરીઓની આંખમાં આંસુ પણ જોવા મળ્યા. પ્રકૃતિ સાથેનું જોડાણ કરતાં ખરેખર વાતાવરણ ખૂબ જ પારિવારિક બની ગયું તેવું જોવા મળ્યું. વૃક્ષોને પરિવારનો સભ્ય માનવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. લીંબડી કેળવણી મંડળે સંચાલિત એસ.એમ. દવે હાઈસ્કૂલ સિયાણી ખાતે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો. વ્યક્તિના જીવનની અંદર સૌથી મહત્વનું હોય તો તે છે આયુષ્ય, અને આયુષ્ય વધારવા માટે સૌથી વધુ જરૂર હોય તો તે ઓક્સિજનની છે. આ દુનિયા ઉપર ઓક્સિજન આપવા માટે સૌથી સમર્થ હોય તો તે વૃક્ષ છે. તો એસ.એમ. દવે હાઈસ્કૂલની દીકરી એટલે કે વિદ્યાર્થીની બહેનોએ આ વખતે એવું નક્કી કર્યું કે જે આપણે આયુષ્ય વધારે છે તેમાં વડલાની પૂજા કરી છે તો આપણા ઘરના પતિદેવોની ઉંમર વધે છે, પણ ભારત દેશના યુવાનો અને ભારત દેશના પુરુષોની ઉંમર વધે એ માટે આયુષ્યની જરૂર પડે અને આયુષ્ય માટે ઓક્સિજનની જરૂર પડે તો અમે વૃક્ષોને અમારો ભાઈ બનાવી અને આ વખતે વૃક્ષ મારો ભાઈ, વૃક્ષ મારો ભાઈ આ વિષયના આધારે પોતાનો નવો વિચાર રજૂ કરવા એસ.એમ. દવે હાઈસ્કૂલની દીકરીઓએ વૃક્ષોને રાખડી બાંધી અને એક નવો વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે કે વૃક્ષ એ જીવનમાં સૌથી મહત્વનું છે, નવજીવન આપનાર છે અને પ્રકૃતિની સાથે જોડાયેલ છે. તો પ્રકૃતિ સાથે પ્રેમ કરવા માટેનો એક નવતર પ્રયોગ એસ.એમ. દવે હાઈસ્કૂલની દીકરીઓએ કરેલો છે. એ બદલ શાળાની દીકરીઓ આ રક્ષાબંધનની નવી રીતે ઉજવણી કરવા માટે જઈ રહી છે. ત્યારે આચાર્ય તરીકે હું હિતેશ પંડ્યા એમને ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ. દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.